સેવામાં સેવામાં આપણે વ્રજ ભક્તના ભાવની ભાવના કરવાની આદર્શ માન્યા વ્રજ ભક્તને આપણે પૂરું માનીએ અને ભક્તિની અંદર શ્રી યમુનાજીના ભાવને આપણે આદર્શ માનીએ. વ્રજભક્તોની અંદર યમુનાજી પણ આવી જાય છે એવું નથી. વ્રજના ભક્તોમાં યમુનાજી પણ આવી જાય છે. વ્રજભક્તો અને ગોપીજનો અને યમુનાજી અલગ છે એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. સર્વદાસર ભાવેન ભજનીયો વ્રજાધીપ સસ્યાય મેવ ધર્મોહીન અન્યક્વાપી કદાચ વ્રજાધીપ કહે એમાં શ્રી યમુનાજી પણ આવી જશે અને બધા ભક્તો આવી જશે. એટલે આપણે ખાલી એક ગોપીજનોની જ ભાવના કરીએ એવું નથી. આપણે તો યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકા નામ તો યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમત્વ છે. એટલે વ્રજભક્તોની ભાવના કરી એનો મતલબ કે એમાં ખાલી ગોપીજન નહીં, એમાં યમુનાજી પણ આવી જશે. હવે ભક્તિ ભાવ માટે યમુનાજીને આદર્શ કહેવાય છે અને ત્યાં પુષ્ટિ માર્ગની લીલામાં વ્રજભક્તો બધા જ એ લીલામાં બિરાજી રહ્યા છે. એક લીલા અને ભક્તિ, તે ભક્તિ માર્ગમાં યમુનાજીને આદર્શ કહેવાય છે. તો ભક્તિનું સ્વરૂપ છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ. નિર્ગુણા ભક્તિનો અર્થ શું છે કે જેમાં ઠાકુરજીના સુખની જ ભાવના ભરેલી હોય એ ભક્તિ નિર્ગુણા ભક્તિ છે. એ ભાવ તો શ્રી યમુનાજીમાં જ દ્રઢ છે. શ્રી યમુનાજી ભક્તિમાં આદર્શ શું હોવો જોઈએ? ત્યાં કંઈ માન કાંઈ આદર્શ કહેવાય? સ્વામીજી જે છે તો એ માન કરે ઠાકોરજી સાથે, આપણે માન કરીએ ઠાકોરજી સાથે, એ ભક્તિમાં આદર્શ નથી, લીલામાં હોઈ શકે. તો લીલાના એંગલથી જે છે એ રાજસ્થાનનો સાત્વિક આદિ સ્વામીજી વગેરે ભાવ છે. પણ ભક્તિ ભાવમાં કંઈ માન કરો તો એ ભક્તિ ભાવ ના રહ્યો. લીલામાં તો પ્રભુ જ્યારે એવું કરવા ઈચ્છી રહ્યા છે એટલે સ્વામીજી માન કરી રહ્યા છે કે પ્રભુને કંઈક તામસ ભાવ એની અંદર પ્રકટ કર્યો છે. તો ભક્તિ ભાવમાં તો આદર્શ યમુનાજી જ ગણાશે, કારણ કે પ્રભુના સુખની જ કામના. સુરાસુરસુ પૂજિત, એ સુરાસુરસુ પૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ. એ સુર અને અસુર એટલે માન ભાવવાળા ભક્તો અને સર્વાત્મ ભાવવાળા ભક્તો એ બધા જ યમુનાજીની એ સમાન ભાવથી યમુનાજીના કિનારા પર બધાને એ ઠાકોરજીનો અનુભવ થાય છે. તો યમુનાજીની એક જ ભાવના છે કે પ્રભુને કેમ સુખ થાય એ પ્રકારની જે ભક્તિ જે છે એ યમુનાજી એમાં આદર્શ છે. જો સ્વામીજીના આદર્શ માનશું ભક્તિ ભાવમાં તો પછી વહીં જાઓ જहाँ રહે ન બસે. કેમ અનુભવ કરાવતા નથી, હવે સેવા હું બંધ કરી દઈશ, તો માન ભાવ. તો એ ભક્તિમાં આદર્શ નથી, લીલામાં છે. કારણ કે લીલામાં પ્રભુને એવી લીલા કરવી ત્યારે વ્રજભક્તોમાં એવો ભાવ પ્રકટ રહે છે. અત્યારે તો ભક્તિભાવથી જ ભગવાન પ્રાપ્ત છે. અત્યારે એ ભાવ આદર્શ નહીં ગણાય. તો વ્રજભક્તોમાં તો કામ ભાવ પણ છે, કે તામસ ભાવ પણ છે, કે માનનો ભાવ પણ છે, પણ ભક્તિમાં એ આદર્શ નથી, લીલામાં છે. પણ લીલામાં શું કામ છે કે ભગવાનને એ પ્રકારની લીલા કરવી છે એટલા માટે વ્રજભક્તોની અંદર એવો ભાવ પ્રકટ થાય. વ્રજભક્તો બધા જ નિર્ગુણ છે પણ એમાં રાજસ્થાનનો સાત્વિક ભાવ તો ભગવાનને આ લીલા અલગ અલગ પ્રકારની લીલા કરવી છે એટલે એમાં એ ભાવ પ્રકટ થાય છે. વ્રજભક્તોને ત્યાં મહાત્મ્ય જ્ઞાનની જરૂર નથી, સર્વતોધિક શુદ્ધ સ્નેહ જ ભરેલો છે. કારણ કે મહાત્મ્ય જ્ઞાન તો એ ભગવાન એમને જ્યારે જરૂર હોય એટલું મહાત્મ્ય જ્ઞાન પ્રગટાવી દે છે અને પાછું પોતાના યોગ માયાથી એ પાછું ઢાંકી પણ દે છે. ભગવાન થોડું મહાત્મ્ય બતાવે પણ છે, લીલાના અનુકૂળ ન હોય તો એને ઢાંકી પણ દે છે, પણ એ બધું પ્રભુ કરી રહ્યા છે સ્વરૂપથી. તો ત્યાં સ્વરૂપથી થઈ રહ્યું છે એટલા માટે ત્યાં રાજસ્થાનનું સાત્વિક બધા જ ભાવ હોઈ શકે. આ તાત્પર્ય છે કે ભક્તિભાવમાં આદર્શ શું? તો યમુનાજી છે. કારણ કે યમુનાજીમાં નિર્ગુણ ભાવ ભરેલો છે અને ભગવત સુખનો ભાવ જે છે યમુનાજીમાં પૂર્ણપણે દેખાઈ રહ્યો છે. એ પ્રકારથી આપણે ભક્તિ કરવી જોઈએ. એટલા માટે આદર્શ ત્યાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદર્શ સર્વતોધિક સ્નેહ એ ભક્તિ કહેવાય છે. એટલે ભક્તિમાં આદર્શ યમુનાજી છે, લીલામાં તો સમગ્ર વ્રજભક્તો છે. તો વ્રજભક્તોમાં બધા યમુનાજી તો છે જ, એવું કંઈ નથી એવું તો નથી. પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતાના સ્વરૂપથી જ્યારે લીલા કરતા હોય ત્યારે બધું સ્વરૂપથી સ્વરૂપ બલથી જ એ બધું થતું હોય છે ત્યાં સંચાલન. અને અનવતાર કાલ હોય છે ત્યારે ભક્તિથી ભગવાન પ્રાપ્ત હોય છે. ભક્તિમાં બધા રસોનો અનુભવ ભક્તિથી થાય છે અને ત્યાં સ્વરૂપથી જ ભગવાન કરતા હોય છે. ભક્તો તો બધા એક જ સરખા છે, બધામાં સર્વતોધિક સુદર્શ સ્નેહ જ રહેલો છે. પણ પ્રભુને જ્યારે બાલ લીલા કરવી છે તો યશોદાજીમાં વગેરેમાં પ્રભુએ પોતાનો એ બાલ ભાવ જે છે
એ વધારે વાત્સલ્ય ભાવ જે છે એ એમાં રાખ્યો છે. હકીકતમાં તો પ્રભુને બાલ લીલા કરવી છે એટલે યશોદાજીમાં વાત્સલ્ય ભાવ છે. પ્રભુને જે લીલા કરવી છે એ અનુસાર એ ભાવો એની અંદર પ્રકટ થાય છે. એટલે એ તત્ત ભાવોનું દાન પ્રભુ જ કરી રહ્યા છે, કારણ કે એમને લીલા કરવી છે. એટલે જે લીલા એ પ્રકારના ભાવો વ્રજભક્તોની ભગવાન જ પ્રકટ કરાવતા હોય છે. ત્યાં સ્વરૂપથી જ આ બધું થતું હોય છે. પણ અનવતાર કાળની અંદર તો ભક્તિથી કેવી રીતે સેવા અને ભક્તિ દ્વારા આપણે એ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થવું છે પ્રભુની નિત્ય લીલાઓમાં. એટલે આપણે અહીં કીધું છે સર્વભાવે ન ભજનની ઉજાદી પર બાલ ભાવથી નહીં, મધુર ભાવથી નહીં, કિશોર ભાવથી નહીં, પણ સર્વભાવથી ભજન કરવું છે. પ્રભુને પલના ઝૂલવાની ઈચ્છા હોય ત્યારે આપણી અંદર બાલ ભાવ આવવો જોઈએ. સર્વભાવ હશે તો બાલ ભાવ આવી શકે છે. પલના ઝૂલાવે ત્યારે બાલ ભાવ આવે છે. જ્યારે ઠાકોરજીને રાસમાં બધાવે તો કિશોર ભાવ પણ આપણી અંદર, પ્રભુની અંદર એ માધુર્ય ભાવ પણ આપણી અંદર પ્રકટ થયો. તો પ્રભુને જે લીલા આપણે સેવામાં પણ જે લીલા પ્રભુને કરવી છે એ અનુસાર આપણી અંદર પણ એ પ્રકારના ભાવ એ પ્રકટ થઈ શકે. એટલે મહાપ્રભુજી કહે છે સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપઃ. સર્વભાવે એટલા માટે કહેવામાં આવે છે કે બધા જ ભાવોથી, ખાલી માધુર્ય ભાવથી નહીં, ખાલી કિશોર ભાવથી નહીં, ખાલી કોઈ એ વાત્સલ્ય ભાવથી નહીં. એટલે બાલ ભાવની સેવા પુષ્ટિ માર્ગમાં નથી. પુષ્ટિ માર્ગમાં સર્વભાવની છે અને સર્વભાવની અંતર્ગત બાલ ભાવ પણ છે. સર્વભાવની અંતર્ગત આપણે ત્યાં માધુર્ય ભાવ પણ છે. હમણાં એ ઠાકોરજીને સુખ થાય એટલા માટે ખેલના દિવસોમાં સખ્ય ભાવનું પણ દાન છે. આપણે પ્રભુ આપણી સાથે હિલમિલ ખેલો હોંપી હમસો માનો શીખ હમારી તોંધી કે પ્રભુ તુમ બહુ નાયક નિર્દિન રહે તો હંકારી. ઠાકોરજીને આપણે કહે છે કે ભાઈ આમ તો સ્વામી બનીને રહ્યો ને અમે સેવક છીએ ને હાથ જોડીને ઊભા રહે તો ખેલ ન થાય. તો હિલમિલ ખેલો હોંપી હમસો હો. આખા વર્ષમાં ભલે આપ ભલે સ્વામી હો, અમે સેવક હોય, પણ અત્યારે તો આપને રમવું છે તો આનંદ નહીં આવે. ખાલી આમ દૂરથી આમ કરશું તો આપને આનંદ નહીં આવે. પણ હિલમિલ ખેલો હોંપી હમસો માનો શીખ અમારે. તો ખેલમાં તો આપણે સમાન હોય તો આપણને ખેલન મેં કોક આંખો ઘુસૈયા, ખેલન મેં કોક આંખો ઘુસૈયા. તો પ્રભુ સખ્ય ભાવનું પ્રભુને આનંદ લેવો છે તો આપણી અંદર એવો સખ્ય ભાવ પણ પ્રકટ થઈ જાય છે. હા, નહીં ગોપીઓ ભક્તિભાવ ને ત્યાં ભક્તિથી નથી, પ્રભુની લીલાથી જ છે, સ્વરૂપથી જ છે. પ્રભુને એ પ્રકારની લીલા બતાવવી છે. મદ વગેરે પણ ગોપીજનોમાં નથી, પણ પ્રભુને એવું લીલા કરવી છે કે મદ થાય તો અંતર્ધ્યાન થાવ. તો પ્રભુએ કરાવેલો મદ ગોપીજનમાં પ્રકટ થયો છે. સ્વયં ગોપીજન જે છે મદવાળા નથી, પણ પ્રભુને એવી લીલા કરવા માટે પ્રભુએ એવો મદ એની અંદર પ્રકટ કર્યો છે. સર્વાત્મ ભાવનો અર્થ જ છે કે આપને જેવી લીલા કરવું હોય એ પ્રકારથી એ ભાવ અમારી અંદર પ્રકટ કરો. એ વ્રજભક્તોનો ભાવ છે. અમે તો સંતજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. વ્રજભક્તો તો સંતજ્ય સર્વ વિષયાન, અમે તો બધા વિષયોને છોડી દીધા છે. હવે આપને લીલામાં અનુકૂળ જેવો થવા માટે અમારી અંદર મદ છે પણ અમારો નથી. એ ઠાકુરજીને એવી લીલા કરવી છે એટલે મદ પ્રકટ થયો કે પ્રભુને એવી લીલા કરવી છે. અંતર્ધ્યાન થવા માટે શું કરવું? પ્રભુને જે વિપ્રયોગનું દાન કરવું છે, જે વિપ્રયોગનું સ્વરૂપ બતાવવું છે, વિપ્રયોગ પછી પુનઃ સંયોગ થવાનો એ પ્રકાર કરવો છે. તો વ્રજભક્ત કહે છે અમે જાણીએ છીએ કે આપને જે લીલાને અનુકૂળ અમે થઈ શકીએ એવા અમે થાય. અમારે કોઈ ભાવનું ફિક્સેશન નથી અમારી અંદર. એને કહેવાય સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવનો અર્થ એ છે કે અમે કોઈ ફિક્સેશન નથી અમારી અંદર કે અમે આમ જ રહીએ. આપને જે લીલા કરવી એવા ભાવ આપ પ્રગટાવો, અમારી અંદર પ્રગટાવી. અમે તૈયાર છીએ બધી રીતે. સેવામાં પણ આપણે એમ જ છે કે કોઈ ભાવનું ફિક્સેશન કરવાનું નથી. આપણે સર્વભાવથી પ્રભુની સન્મુખ થવાનું છે. પ્રભુની બાલ લીલા એ આપણે કરવી હોય તો આપણે ઝુંઝુનાથી ખેલાવીએ છીએ. આપણે ઝુંઝુનાથી ઠાકોરજીને ખેલાવીએ છીએ કારણ કે એને પલ્લામાં પોડવું જ છે. તો આપણી અંદર આપણે વાત્સલ્ય ભાવથી એને આપણે ખેલાવીએ છીએ. પ્રભુને રાસ કરવો છે તો આપણે રાસની સજાવટમાં પણ પ્રભુને પધરાવી દઈએ છીએ. ખંડીદાના કીર્તને સંભળાવી દઈએ છીએ. આપને જે ઈચ્છા હોય એ પ્રકારથી આપણે અંદર, એટલે ત્યાં ગોપીજનોએ કરેલો મદ એ પોતાનો મદ નથી, પ્રભુને લીલાર્થની અંદર મૂકેલો એવો મદ ભાવ છે. આપણી અંદર મદ આપણને પોતાને આવી રહ્યો છે પ્રકૃતિથી. ભગવાન ત્યાં પ્રકૃતિ તો છે જ નહીં, ત્યાં પ્રભુને જે પ્રકારની લીલા કરવાની ઈચ્છા છે એ પ્રકારના ભાવો વ્રજભક્તોની અંદર એ પ્રકટ થાય છે. એટલે બધા જ વ્રજભક્તોમાં એક જ ભાવ છે, સર્વતો અધિક સુદર સ્નેહ.
દરેક વ્રજભક્તની અંદર પછી યશોદાજી નંદરાયજી હોય, યમુનાજી હોય કે ચારે સ્વામીજી હોય કે વ્રજભક્તો હોય, સકલ યુથ હોય, એક જ ભાવ છે, સર્વથી અતિ સુદૃઢ સ્નેહ જ ભરેલો છે ભગવાન પ્રત્યે. બસ હવે આપણે જે રીતે જે લીલા કરવી હોય એને અમે અનુકૂળ થવા તૈયાર છે. એમ આપણા ઠાકોરજીની સેવામાં અમે સર્વ રીતે તૈયાર છીએ. સર્વ ભાવે એના ભજન ઉજાદીપ. આપણે બાલ ભાવની ઈચ્છા હશે તો પલનાએ ઝુલાવશું, આપણે કિશોર ભાવની ઈચ્છા હશે તો રાસે રમાડશું, આપણે હિંડોરાએ ઝુલાવશું. એ સર્વ રીતે અમે તૈયાર છીએ આપની સેવા માટે. સર્વ ભાવે એના ભજનીઓ ઉજાદીપ. એ મૂળભૂત આપણો એ ભાવ છે, સેવાનો ભાવ. અને એ જ ભક્તનો નિર્ગુણ ભાવ, એ જ નિર્ગુણા ભક્તિનો ભાવ. આ જ હોવો જોઈએ કે કોઈ ભાવનું ફિક્સેશન નથી. એક એક ભાવનું ફિક્સેશન કરશું તો એ તો રસલીલા છે. અને બધા જ રસાનામ સમૂહ થશે તો રાસલીલા થઈ જશે. રસાનામ સમૂહ એટલે આ રાસ છે આપણી સેવા. હા, આપણી સેવા કરીને સમજાય એવી નથી. આપણે ઠાકોરજીને જગાડીએ ત્યારે બાલભાવનું કીર્તન સંભળાયું હોય અને મંગલા આરતી વખતે આપણે કહીએ કે પ્રાણન હું તે પ્યારી, તું તો મેરે પ્રાણન હું તે પ્યારી. તો આ તો શું થઈ ગયું કે તો માંગત હે દધી રોટી, ગોવિંદ માંગત હે દધી રોટી. યશોદાજી પાસે માંગે છે, માંગત હે તુતરાય હે, તોતલું બોલે છે. અને અહીં તો આપણે કે પ્રાણન હું તે પ્યારી, તું તો મેરે પ્રાણન હું તે. આ શું થઈ ગયું? એટલી વારમાં કેમ આટલા મોટા થઈ ગયા? હજી નાના હતા આટલા મોટા થઈ ગયા. અરે પ્રભુને જે પ્રકારનો ભાવ, સર્વ ભાવથી ભજી રહ્યા છીએ અમે તો ભગવાન. સર્વ ભાવ, કોઈ ભાવનું ફિક્સેશન નથી. ફિક્સેશન હોય ભાવનું તો રસલીલા છે. એક એક રસ છે. આ વાત્સલ્ય રસ, માધુર્ય રસ, સખ્ય, એ બધા એક એક રસ છે. પણ જ્યારે એ સર્વ એ રસ એક સાથે બધા જ રસોનો આપણે અનુભવ કરીએ એને રાસ કહેવાય. રસાનામ સમૂહ ઇતિ રાસ. એ રસાનામ સમૂહ આપણી સેવા પ્રકાર જ એવો છે કે રસાનામ સમૂહ છે. એટલે એક કીર્તન આપણે ઠાકોરજી જ્યારે નંદરાયજી યશોદાજી પાસે બિરાજે એવું બોલીએ છીએ, બીજા કીર્તનમાં બોલીએ છીએ કે ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. તો પછી આ તો હમણાં તો નંદરાયજીની ગોદમાં બિરાજતા, યશોદાજીની ગોદમાં બિરાજતા હતા. અને અત્યારે તો ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. આ ભગવાન છે. એ સર્વ એક સાથે સર્વ લીલા કર્તૃત્વ એની અંદર રહેલું છે. આ બધી લીલાઓ જે છે એ ભગવાનની આનંદાત્મિકા, પોતાના આનંદનો એક ઉચ્છલન છે. ઉચ્છલન છે આ તો આનંદનું. જે લહેર આવી આવે, આમાં કાંઈ ફિક્સેશન કેમ થાય કે અત્યારે આ જ લહેર આવે? આ એક કિશોર ભાવની પણ આવી રહી છે લહેર, કોઈ વાત્સલ્ય ભાવની પણ આવી રહી છે. અહીં બધી લહેરો આવી રહી છે. આ તો રસાનામ સમૂહ છે. ભગવાન તો રસાનામ સમૂહ છે. તો એ રાસ છે અને નિત્ય રાસ થઈ રહ્યો છે. એટલે તો આવો રાસમાં મહાપ્રભુજી આપણને પ્રવેશ આપી દીધો. સેવા એ રાસ જ થઈ રહ્યો છે. એમાં આપણને પ્રવેશ આપી દીધો. અને તોય આપણે એ પાછા રીજે રાબડી થકી ગરીબ લોકરે ભોગીને એને ભાવે. એટલે મને આ હું મારું દુઃખ વ્યક્ત કરું છું કે આપણે એવા રાસલીલાના અધિકારી છીએ, આપણે પુષ્ટિજીવ છીએ, પ્રભુની સેવા માટે સર્જાયેલા છીએ. શા માટે આપણે દેવદ્રવ્યનું ભક્ષણ કરી રહ્યા છીએ? શા માટે આપણા પૂર્વજોની પાછળ સપ્તાહ બેસાડી રહ્યા છીએ? શા માટે માલા પેરામણી કરી રહ્યા છીએ? શા માટે આપણે ખાલી પૈસા કરી રહ્યા છીએ? આપણું ધન તો પ્રભુ છે, સાક્ષાત પ્રભુ. ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો. આવું ધન આપણને પ્રાપ્ત છે. શા માટે આપણે પૈસા અર્થાર્થી બની ગયા છીએ? આપણે ભક્તિ પણ અર્થાર્થી કરી રહ્યા છીએ. શા માટે લોકાર્થી ભક્તિ કરી રહ્યા છીએ? આપણે શા માટે આપણા કૃષ્ણ આપણો અર્થ કેમ નથી આપણો? શું આપણે પુષ્ટિજીવ હોઈએ તો આપણો અર્થ કૃષ્ણ જ હોવો જોઈએ? શું આપણે પુષ્ટિજીવ નથી? પુષ્ટિજીવ હોય તો શા માટે આપણને વિષયો આકર્ષિત કરી રહ્યા છે? આ કૃષ્ણ આપણને કેમ આકર્ષિત કરતો નથી? આ કૃષ્ણમાં આકર્ષણ કેમ ઉત્પન્ન થતું નથી? આપણું આ વિષયોમાં શા માટે આપણું આકર્ષણ થઈ રહ્યું છે? આ મોટો એ પ્રશ્ન છે. અને પ્રશ્નનું સમાધાન એ જ છે ભગવાને પુષ્ટિજીવ તરીકે વર્ણન કર્યું હોય તો જ આ વાત સમજાય. બાકી પુષ્ટિજીવ તરીકે જેનું વર્ણન નહીં કર્યું હોય એને આ સમજાય એમ નથી. કારણ કે એ રાવડી થકી ગરીબ લોક રે ભોગીને એનો ભાવ રે. એ રાબડી જ ભાગમાં લખી હોય તો શું થાય? ખીચડી ભાગમાં લખી હોય તો ઓલા બ્રાહ્મણને છેલ્લે ખીચડી જ ભાગમાં આવી. બ્રાહ્મણ બિચારો દરિદ્ર હતો, રોજ ખીચડી ખાતો હતો. એમ કે હવે કહું યજમાન શેઠને ત્યાં જાઉં તો ખીચડીમાંથી છુટકારો મળે. તો ભોજનના ટાઈમે કોઈ યજમાનને ઘરે પહોંચી જાવ તો ભોજનનું તો કહેશે જ ને. તો બ્રાહ્મણ જે છે ઘરમાં રોજ ખીચડી ખાઈને દરિદ્રતાથી થાકી ગયા. ખીચડી સિવાય કે ભાગમાં મોદક પ્રિયા હોય બ્રાહ્મણ. હા, મોદક પ્રિયા. તો મોદક પ્રિય હોય બ્રાહ્મણને, લાડુ પ્રિય હોય. અને બ્રાહ્મણ રોજ ખીચડી ભાગમાં આવે તો એમ કે શેઠને ત્યાં જાઉં આજે ભોજનના ટાઈમે જ પહોંચું. એટલે શેઠ ત્યાં તો રોજ આવા બધા મોદક મિષ્ટાન બધું ભોજન તો રોજ હોય ત્યાં. તો શેઠની ઘરે કીધું આજે બરાબર બહુ ગોર મહારાજ તમે બહુ સારો ટાઈમે આવી ગયા. હવે આ જમવાનો ટાઈમ થયો છે, આ ભોજન અહીં જ કરો.
એમ કે આપણો લાગ લાગી ગયો આજે ભોજન થાય, તો ભોજન થાળી આવે ખીચડી આવી, પાછી ખીચડી આવી. શેઠ કે બહુ હમણાં તબિયત સારી નથી રહેતી, પેટમાં ગડબડ છે, આજે ખીચડી જ ખાવાનો વિચાર કરતા ખીચડી પણ આવી છે. એટલે બ્રાહ્મણ કે આ ખીચડીથી બચીને આવ્યો, ભાગમાં ખીચડી લખ્યો તો ખીચડી જ ભાગમાં આવે. એટલે જે પ્રવાહી જીવ છે પુષ્ટિ ભાગમાં આવી જાય, બિચારાને ખીચડી જ ભાગમાં આવે. પાછું ઘરના ઠાકોરજીનું માપ સાથ છોડીને ઘર ઘર ભટકતો હોય ઓલા મોનથાર ખાવાનું, એ ખીચડી જ છે. આ લખી છે ખીચડી, તો ખીચડી જ ભાગમાં, દેવદ્રવ્ય જ ભાગમાં આવી રહ્યું છે. આ ભ્રષ્ટ જેવો આ મોનથાર ભાગમાં આવી રહ્યો છે. ઘરના ઠાકોરજીનો માપ સાથ લેવાનો એમાં સંતુષ્ટિનો અધિકાર આપણને છે નહીં. તો પાછી ખીચડી હશે તો ખીચડી, આટલું બધું મળી ગયું, રાસલીલા મળી ગઈ, બધું મળી ગયું. આ નવવિલાસમાં શું રાસ થયો? નિત્ય રાસ થઈ રહ્યો છે, જ્યાં નિત્ય રાસ બહુ પહેરે રહે. નિત્ય રાસ પ્રભુ સવારથી સાંજ સુધી રાસ જ કરી રહ્યા છે આપણી સાથે. આ નવવિલાસનો ખોટો ઉપાડો લીધો છે, રાસ રાસ નવવિલાસ રાસ. આ કઈ રાસ છે? રાસ તો નિત્ય પ્રભુ આપણી સાથે કરી જ રહ્યા છે. પછી તો આપણી ભાગમાં ખીચડી લખાયેલી છે, આ વિષયો જ લખાયેલા છે, આ પ્રવાહી વિષયો આપણે લખાયેલા છે આપણા ભાગ્યમાં. આપણે પ્રવાહી જીવ છીએ એટલે આવું બધું થઈ રહ્યું છે. નહીં તો શા માટે એ આપણા ઠાકોરજીના ભાવમાં આપણે સંતુષ્ટ ન રહે? મેં એવા ભક્તો આ ભૂતલ ઉપર જોયા છે અત્યારે પણ, એ કે આ કોઈ આદર્શની વાત નથી કે બધા આમ જ કરવું એમ નથી કહેતો, પણ એમનો ભાવ એટલો દ્રઢ ઠાકોરજીમાં મેં જોયો છે હજી સુધી. જો મારી સામે જ રહે છે, મર્યાદી વૈષ્ણવ છે, એ અત્યારે એની 75 વર્ષની ઉંમર હશે, 12 વર્ષની ઉંમરથી મરજાદ છે એમને. એ એમ કહે છે કે એના ઠાકોરજીને છોડીને એને ક્યાંય પણ હજી સુધી કે મેં મહાપ્રસાદ નથી લીધો, ક્યાંય પણ, ક્યારે પણ નહીં, કોઈ દિવસ નહીં. કોઈ પાછી કોઈને ખબર નથી, આ તો મને એનો સંબંધ છે એટલે કોઈની સાથે બોલવું નહીં, અષ્ટાક્ષર સિવાય કંઈ બોલવું નહીં, ધોતી બંડી સિવાય કંઈ પહેરવું નહીં. એવા પાકા મર્યાદી વૈષ્ણવ છે કે ખરેખર આદર્શ કહી શકાય એવો એમનો ભાવ, એવો આદર્શ છે. એ જ્યારે 9 વર્ષના હતા ત્યારે એને મરજાદ થઈ, તો પછી એને નોકરી કરવા માટે જુનાગઢ આવ્યા, તો ત્યાં એક મર્યાદી વૈષ્ણવને પ્રસાદ લેતા. એ 9 વર્ષના હતા ત્યારે, આજે 75-77 વર્ષની ઉંમર છે એની. એ 9 વર્ષના હતા ત્યારે એને મરજાદ હતી, ત્યારે ધોતી બંડી પહેરતા, ત્યારથી બીજો કોઈ પહેરવેશ નથી પહેર્યો. તો એક મર્યાદી વૈષ્ણવને પ્રસાદ લેતા. જ્યાં સુધી પોતાની વ્યવસ્થા ન થઈ અલગ મકાન આદિની, તો એને ઘરે પ્રસાદ લીધો. કે એ મારું એક ઋણ છે એનું, કે એણે મને પ્રસાદ લેવડાવ્યો, એ મારી ઉપર ઋણ છે. કારણ કે મારી એવી પરિસ્થિતિ હતી કે બજારના ઓટલાઓ પર સૂતા રહેતા અને કોઈ વેપારીને નોકરી કરતા, અને મરજાદ હતી, 9-10 વર્ષની ઉંમરથી મરજાદ હતી. એટલે એ એક મરજાદી વૈષ્ણવ જે એમના સંગી હતા, એમને પ્રસાદ લેતા હતા. એક જ જગ્યાએ કે મારું ઋણ છે કે એની ઘરે મેં પ્રસાદ લીધો છે વર્ષો પહેલાં, 60-70 વર્ષ પહેલાં મેં એનો પ્રસાદ અમે એનો લીધો છે. એટલે એના ઠાકોરજીને કાંઈ પણ વિક્ષેપ થાય એમ હોય, જરૂર હોય સહાયતાની, તો એની ઘરે હું સામગ્રી કરવા, સેવા કરવા હું જાઉં. પણ એને સૂચના આપી છે કે જ્યારથી મેં અલગ ઠાકોરજી પધરાવીને સેવા શરૂ કરી ત્યારથી હું તમારી ઘરે ટહેલ કરી, પણ મને પ્રસાદનું તમારે ક્યારેય કહેવું નહીં. મેં તમારો લીધો છે એ અત્યારે બજાવું છું કે તમને સહાયતા મારે કરવી જોઈએ, મારો ધર્મ છે, મેં તમારો પ્રસાદ લીધો છે, પણ હવે ન કહેતા. અને એટલી નિષ્ઠા એમને પોતાના ઠાકોરજીમાં, એવી નિષ્ઠા કે એ વર્ષોથી એક ટાઈમ પ્રસાદ લે છે, એક ટાઈમ ભોગ ધરે, એક ટાઈમ પ્રસાદ લે છે. પણ કે હું મારા ઠાકોરજીને કાંઈ અરોગાવતો ન હું, મારે તમારે ઘરે આ પ્રસાદ લેવાનો મને અધિકાર નથી, ક્યારેય પણ નથી લીધું. અને એ વૈષ્ણવ જેની ઘરે પ્રસાદ લેતા હતા, એ વૈષ્ણવે એમના પત્નીની માલા પેરામણી કરી. જ્યારે આ વૈષ્ણવ એમ કીધું કે તમારા ઠાકોરજીને સામગ્રી અરોગાવવી હોય તો હું ઘરે સામગ્રી કરીશ, પણ માલા પિરામણીના મનોરથમાં હું સામગ્રી કરવા નહીં આવું. તમારા પ્રભુને અરોગાવવું હોય તો હું સામગ્રી કરી દઈશ, પણ માલા પિરામણીમાં હું સામગ્રી નહીં કરું. અને આ જો વ્યવહાર તમારે પૂરો કરવો હોય તો પૂરો કરો. આ તો ઓલાનું ઋણ છે એ બજાવી રહ્યો છું, પણ એક કણિકા પણ પ્રસાદ હું લઈશ નહીં ક્યારેય પણ, એના ઘરે પણ નહીં, રસોઈ સામગ્રી કરવા જાય તો પણ નહીં. તો આવો જે ભાવ જે આવી રહ્યો છે, હવે ઘરમાં કંઈ કોઈ બહુ સગવડતા નથી, સેવાનો પ્રકાર એ બહુ સૂક્ષ્મ છે, પણ જે રોટી એ ધરી રહ્યા છે ઠાકોરની કોરી એવી રોટી ધરી રહ્યા, એમાં પણ એને પૂર્ણ સંતુષ્ટિ છે કે આ મારા પ્રભુનો મહાપ્રસાદ છોડીને મારે બીજે ક્યાંય દ્રષ્ટિ કરવી જોઈએ નહીં. અને કોઈને કીધું પણ નથી, આ તો મને ખબર છે.
કે એને કોઈ દિવસ કીધું નથી કે હું કોઈનું લેતો નથી, મેં કંઈ લીધું નથી. આ તો હું આ રહસ્ય થોડુંક જાણું છું, એટલે મને એ વાત મેં જાણી છે. પણ એમનો ભાવ એવો રહ્યો છે કે ભાઈ હું તો ખાલી દૂધ ધરું તો દૂધ લઈને રહું છું, હું મારા ઠાકોરજીને રાજભોગમાં ખાલી દૂધ જ રોગાવું છું, એવું બને છે. બધું બને એ મારા ઠાકોરજી કોઈ દી બહાર પધરાવ્યા નથી. ઠાકોરજી પણ ક્યાંય બહાર પધાર્યો નથી, ક્યારેય કોઈને પ્રસાદ લીધો નથી, અને કોઈનો વ્યવહાર રાખવો નથી. કોઈ એમ કહે છે કે તમારે ત્યાં વ્યવહાર પૂરો તો કે મારે એ જ કરવું છે. બોલો કે ખોટું લાગી જશે, મારે લગાડવું જ છે તો એક ઓછું. આ બધી આવી બેફિક્રી આવી કેમ રહી રહી છે? આ ક્યાંથી આવી રહ્યું છે? અલૌકિક સામર્થ્ય છે, અલૌકિક સામર્થ્ય છે. કોઈ એમ કે ખોટું લાગે, સારું મારે એક ઘર ઓછું, મારે ખોટું જ લગાડવું છે. બોલો તમારે બીજું શું કરવું છે? ખોટું લાગી જશે એનાથી શું થશે વધારે? મને મારા ઠાકોરજી મારી પર બિરાજે છે, એની સેવા મને મળી રહી છે, મહાપ્રસાદ મળી રહ્યો છે. હવે કોઈ મારી સાથે સંબંધ રાખે તો એ શું, ન રાખે તો એ શું? અને સંબંધ રાખે તો મારે સેવા છોડવાની છે. તમારે ક્યાંક ને ક્યાંક સંબંધ નિભાવવા જાવ છું મારી સેવા છૂટે છે. આ એક બેફિક્રીનો જે ભાવ આવી રહ્યો છે, આવી સેવાની અંદર જે પરાયણતા આવી રહી છે, અને એ કંઈક અલૌકિક સામર્થ્ય જેને કહી શકાય કે આપણી અંદર પ્રકટ થતું અલૌકિક સામર્થ્ય છે. હા, પૂર્ણ સંતુષ્ટિ છે. તો એ પ્રકારનો જે ભક્તિભાવ જે છે, એટલે આવા પ્રભુનો દૃઢાશ્રય છે. આને દૃઢાશ્રય કહેવાય. પ્રભુનો, આપણા સેવ્ય પ્રભુનો એ દૃઢાશ્રય છે. આપણે એમ થાય ઓલાને લાગી જશે ખોટું, આને ખોટું લાગી જાય, પણ ખોટું લાગે કરવાનું શું? ખોટું લાગી જાય તો લાગી જાય, એમાં કરી શું લેશે એ બતાવો. એટલે આવા બધા ભક્તોનું દર્શન કરી રહ્યા છીએ. ભક્તજન પદરજ પ્રતાપે સકલ સરિયા કાજ છે. તો એક આ ભક્તોનું દર્શન કરી રહ્યા છીએ. ભક્તજન પદરજ પ્રતાપે સકલ સરિયા કાજ. તો ભક્તજનના ચરણારવિંદનો એના દ્વારા સકલ સરિયા કાજ છે. એટલે અમને આ બધા જે મનોરથથી મરજાદ અમને મગજમાં અમે આવા મરજાદીઓનો સંગ કરેલો છે ને જોઈ રહ્યા છીએ. તો મરજાદનું સ્વરૂપ શું છે અમે જોયું છે. આ ઢોંગી પાખંડીઓ બધા મરજાદી થઈને ફરી રહ્યા છે. એટલે મને એનો દ્રોહ થયો કે મરજાદ શું છે? આ શું ઢોંગ ઉપાડી રાખ્યો છે? પાખંડી વિષય વાસનાના પ્રપંચનો આખો એક ખાડો ઊભો કરી રાખ્યો છે. તમે આ અખાડો ઊભો કરી દીધો છે. આ પુષ્ટિ માર્ગને વેશ્યાવાળો બનાવીને તમે એ હદ સુધી મૂકી દીધો છે. પરસ્ત્રી ગમન અને પરસ્પુર કરીને આ પાપના અખાડા ઊભા કરી દીધા છે. પાપૈક નિલયે શું છે? આ રાક્ષસી વૃત્તિઓને એટલે અમે નિંદા કરીએ છીએ. મરજાદી નિંદા નથી કરતા અમે ક્યારે. અમે તો મરજાદીને જોયા છે, એનો અનુભવ કર્યો છે. પાપના પાપૈક નિલયેશુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ. અહીંયા આ વેશ્યાવાળો ઊભો થઈ ગયો છે. પુષ્ટિ માર્ગની અંદર આપણે પરસ્ત્રી ગમન પરપુરુષ ગમનનું મહાન પાપ ઉત્પન્ન થઈ ગયું છે. આ રાક્ષસી વૃત્તિ ક્યાંથી આવી ગઈ છે આપણી અંદર, એનું આ દુઃખ પ્રકટ કરી રહ્યા છે કે આ માર્ગમાં ક્યાંથી આ પ્રવેશ થઈ ગયો રાક્ષસી વૃત્તિ. આ રાક્ષસો છે આ બધા. એટલે અમે કહી રહ્યા છીએ કે શ્રી મહાપ્રભુજીના ચરણાન, મહાપ્રભુ એટલા ઉદાર છે, કૃપા નિધિ છે કે એના ચરણનું શરણ જો ગ્રહણ કરી લે તો એ બધા જ પાપોનો ક્ષય કરવા સમર્થ છે શ્રી મહાપ્રભુજી. પણ આ મહાપ્રભુજીના નામે જ તમે બધા આવો અખાડો ચલાવી રહ્યા છો. એનો અમે વિરોધ કરતા રહેશું. જેને ખોટું લાગવું હોય લાગે, પણ જે કદાચ જો આ વસ્તુ લાગી જશે તો એનું પણ કલ્યાણ થઈ જશે. એનો કલ્યાણનો માર્ગ છે. હા, કદાચ મારી વાણી ખરાબ લાગતી હોય, પણ એકવાર મહાપ્રભુજીનું શરણ સ્વીકારીને જોઈએ તો સર્વનું કલ્યાણ કરવા સમર્થ છે શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજી એટલા સમર્થ છે કે ગમે એવો પાપી જીવ હોય, મહાપ્રભુજીની દ્રષ્ટિ એવી છે, મહાપ્રભુજીની અંદર હૃદયનો ભાવ એવો છે કે માધવદાસે વેશ્યા રાખી. તો મહાપ્રભુજી કીધું આનું બધાએ વેશ્યા રાખી. તો માધવદાસને પૂછ્યું કે તે વેશ્યા રાખી છે? માધવદાસ કે હા રાખી છે, હા રાખી છે, મારું આ આવી સ્થિતિ છે. મહાપ્રભુજી કહે છે જો આ દેવીપણું છે કે વેશ્યાનું કહે છે કે રાખી છે તો રાખી છે. પણ મહાપ્રભુજીના મનમાં એવો ભાવ થયો કે આવું મન જો એનું વેશ્યામાં છે એવું ઠાકોરજીને ફેરવતા કેટલી વાર લાગે? પ્રભુ કેટલા સમર્થ છે કે આનું મન એ ઠાકોરજીમાં ફરતા શું વાર લાગશે? અને કેવો ભક્ત થઈ જશે જો આનું મન આવા વેશ્યામાં લાગેલું છે એના કરતાં ભગવાનમાં લાગશે. તો મહાપ્રભુજીએ ભાવના કરી. તો મહાપ્રભુજીની ભાવનાને કારણે માધવદાસજી 84ના નિર્ગુણ ભક્ત થયા. આપણા આચાર્ય આપણા માટે આવી ભાવના કરવા તૈયાર છે, પણ આપણે એનું શરણ તો સ્વીકારીએ એક વખત. એની સામે તો કહી દે કે હું આવો છું, પાપી છું. તો મહાપ્રભુજી કહે છે હું ભાવના કરીશ તમારે. જેમ હું ભાવના કરીશ કે તમે તમારું મન ઠાકોરજીમાં કેમ લાગી જાય. એટલા સમર્થ આચાર્ય છે શ્રી મહાપ્રભુજી. હું તો દુષ્ટમાં દુષ્ટ પ્રકૃતિનો માણસ છું, પણ શ્રી વલ્લભનું શરણ એવું છે. શ્રી વલ્લભ શરણ થકી સૌ થઈ પડે સહેલું, દૈવી જીવ પણ તણો એ જે આ બધું જ ઉદ્ધાર કરવા સમર્થ શ્રી મહાપ્રભુજી છે.
એટલે વલ્લભ શરણ થકી સૌ થઈ પડે સહેલું. એટલે એ વલ્લભ શરણ એવું છે કે માધવદાસજી કહી દીધું કે હા છે મારી આવી સ્થિતિ, બોલો. તો મહાપ્રભુજી કીધું આ દેવી જીવ છે, કારણ કે એવું કે નહીં ન કરતો, કે ના ના અમે આ ખોટી વાત છે, કોણે કીધું? ઘણા મને કહેતા ઓલા ભાઈ આપનું આમ કહેતા હતા તેમ કહેતા, મેં કીધું એ કે ઓછું છે એના કરતાં વધારે ખરાબ છું, બોલો. એ તો ઓછું જાણે છે, હું તો વધારે મારી જાતને જાણું છું ને. એ જેટલું કહે છે એટલું ઓછું, એના કરતાં વધારે ખરાબ છું, બોલો. એમાં તમારું કલ્યાણ શું છે એ નક્કી કરો ને. હું જેવો તમારું કલ્યાણ તો શ્રી મહાપ્રભુજીની વાણીના પાલનમાં છે. હું ગમે એવો ખરાબ હું સારો, મેં કીધું જેટલું કીધું એ બધું સાચું જ કીધું. લ્યો જે કંઈ કહેતા હોય કે આપના માટે આમ કહેતા, મેં કીધું સાચું કીધું છે. એના કરતાં 4 ચાંસરી ચડે એટલું વધારે છે. પણ એ તો મને જ ખબર હોય ને, મારું એટલું સ્વરૂપ એને ખબર છે, એટલું બિચારો બોલ્યો. એનાથી વધારે સ્વરૂપ તો હું જાણતો હોઉં ને મારું, એટલે મને વધારે ખબર છે કે આ તો ઓછું કીધું છે. જેટલું કીધું એટલું ઓછું કીધું છે. પણ તમારું કલ્યાણ એમાં નહીં થાય. હું સારો હું તો એ નહીં થાય ને ખરાબ હોય તો નહીં થાય. તમારું કલ્યાણ તો શ્રી મહાપ્રભુજીની વાણીથી થવાનું છે. આ વાણીનો આશ્રય કરો, આ વાણીનો આશ્રય કરો, બીજો કોઈ ઉપાય નથી. શ્રી વલ્લભ લખે ચંદ્રછરા બિન સબ જગ માય દેવ. આ કોઈ પ્રપંચથી કોઈ ફાયદો નથી. ફાયદો તો શ્રી મહાપ્રભુજીની વાણીથી જ છે. એટલે મહાપ્રભુજીના માર્ગને દૂષિત ના કરવું જોઈએ. આપણી વૃત્તિઓ ખરાબ હોય તો બહાર, હું પુષ્ટિ માર્ગી નથી કહી દો, મારી વૃત્તિઓ ખરાબ છે, હું પુષ્ટિ માર્ગી નથી. તો પુષ્ટિ માર્ગના નામે કોઈ વૃત્તિ ચલાવી શકાય નહીં. એટલે એનો તો અમે સખત વિરોધ કરતા રહીએ છીએ, કરતા રહીશું. અને હજી પણ આપણે ચેતી જઈએ તો સારી વાત છે, કારણ કે હવે તો બધાને ખબર પડી ગઈ છે. હવે કાંઈ વાંધો નહીં, મહારાજ ફિલ્મથી તો બધું બહાર આવી ગયું છે. હા, હવે તો બહાર આવી ગયું છે. તો પછી શા માટે આ વૃત્તિઓને પુષ્ટિ માર્ગમાંથી કાઢે જ પાર છે? એના માટે જે થવું હોય તે થાય. એટલે આપણે તો નિર્ધાર કરી લીધો કે આ વૃત્તિને પુષ્ટિ માર્ગમાં કોઈ સ્થાન નથી. છૂટથી જેટલું બોલાય એટલું બોલો તો ખરા, એમાં ડરવાની શું વાત છે? જે કરતા હોય એને લાગે, ન કરતા હોય આનંદ કરો. જે કરતા હશે એને લાગે તો છૂટથી બોલો ને. શું ડર છે કે આ પુષ્ટિ માર્ગમાં આવું થઈ રહ્યું છે? એ સદંતર પુષ્ટિ માર્ગ મહાપ્રભુજીના સિદ્ધાંતમાં ક્યાંય પણ આવું છે નહીં. આપણો તો એ જ માર્ગનો આ રહસ્ય છે. એટલે વ્રજભક્તોના ભાવ એવા છે કે જે તો વ્રજભક્તોના ભાવ કંઈ આવા સામાન્ય સ્ત્રીઓના પુરુષના ભાવ થોડા છે. આ તો ભગવાનની અંદર રહેલો ભાવ જે છે, ભગવાન જે લીલા કરવા ઈચ્છી રહ્યા છે એ પ્રકારના ભાવો વ્રજભક્તોમાં પ્રકટ થઈ રહ્યા છે. આ આપણી સાધના પ્રણાલી પણ આપણે આના ઉપર આધારિત છે. આજે ઘણા બધા પ્રહાર થઈ રહ્યા છે વૈષ્ણવ ધર્મ ઉપર, શ્રી કૃષ્ણ ઉપર ઘણા બધા પ્રહાર થઈ રહ્યા છે. આપણું કર્તવ્ય છે આપણે સાચા માર્ગને જીવવું જોઈએ. સાચા માર્ગ ઉપર જે ભક્તો ચાલ્યા છે, ગમે એટલા કષ્ટો ભોગવ્યા છે, ગુરુ ગોવિંદસિંહે ભારતના સનાતન ધર્મના રક્ષણ માટે આખા પરિવારનું બલિદાન આપી દીધું. આખો, એના 4 પુત્રો, પત્ની વગેરે બધા જ એ કેવળ સનાતન ધર્મની રક્ષા માટે. અને ગુરુ ગોવિંદસિંહ જે છે એને આ સમાચાર મળે છે કે પુત્રો બધા મરી ગયા છે, બધાને મ્લેચ્છોએ મારી નાખ્યા છે, બીજા 2 પુત્રો વધ્યા હતા નાના, એને પણ મારી નાખવામાં આવ્યા. ત્યારે પણ એ ગુરુ ગોવિંદસિંહ એમ કહે છે કે ભગવાનની કેવી કૃપા છે, ભગવાનની એવી અમારી કૃપા છે, એનો હું ધન્યવાદ કહું છું કે આખો પરિવાર અમે ક્યારેય ધર્મથી વિમુખ ન થયા અને છેલ્લે સુધી અમે ધર્મ માટે મરી રહ્યા છીએ. એનું અમને આનંદ થયો. પ્રભુ આપે કેવી કૃપા કે છેલ્લે સુધી અમારી બુદ્ધિ આવી રાખી. તો ભગવાનની એવી અમારી પર એવી કૃપા છે કે અમે મરી ગયા, અમારા પુત્રો મરી ગયા, પણ એમ કીધું કે અમે રામ નામ નહીં છોડીએ, અમે અલ્લાહુ અકબર નહીં બોલીએ, અમે મરી ગયા. પણ એનો અમને આનંદ છે કે અમે ધર્મથી મર્યા છીએ, ધર્મને માટે મર્યા છીએ. એટલે એનું દુઃખને બદલે આનંદ પ્રકટ કર્યો કે ભગવાનની ઉપકારમાં એનો ભગવાન કે અમારી આ સ્થિતિમાં પણ અમારો એ ભગવદ આશ્રય, આપણે જેને ભગવદ આશ્રય કહીએ છીએ, આપણો ભગવદ આશ્રયની આ લિમિટ, આ પ્રકારનો ભગવદ આશ્રય આપણી અંદર, આ તો શીખના ગુરુ હતા ગોવિંદસિંહજી, એ ભગવાનનો ઉપકાર માને છે કે અમારે છેલ્લે સુધી અમે ધર્મથી વિમુક્ત તો ન થયા. એટલો ધર્મ પ્રિય, એટલો આપણને પુષ્ટિમાર્ગ પ્રિય ક્યારે લાગશે? આપણને આપણો પુષ્ટિમાર્ગ એ ક્યારે પ્રિય લાગશે? તો એટલા માટે અને આ તો પુષ્ટિ માર્ગને આપણે ક્યારે એટલો પ્રેમ કરશું? આવો સુંદર માર્ગ શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યો છે. આ માર્ગ માટે આપણે મરવું નથી, જીવવું છે. આ તો ભલે તો મરી ગયા, એનો આનંદ પ્રકટ કર્યો કે અમે મરતા સુધી પણ અમે એ અન્ય ધર્મ સ્વીકાર્યો નહીં,
અમે ધર્મ માટે મર્યા, મારો પરિવાર પણ ધર્મ માટે મર્યો છે, તો આપણને અન્યાશ્રય ન થાય, ભગવદ આશ્રય આપણો દ્રઢ રહે, આપણું સમર્પિત જીવન રહે, આપણે ભગવત સેવા કરવા માટે જીવવું છે, આપણે મરવું નથી. મહાપ્રભુજી મરવાનું નથી કહેતા, પણ મહાપ્રભુજી કહે છે જીવે ત્યાં સુધી ભગવાન નામનો કે ભગવત સેવાનો તમે વૃત્યર્થ પેટના ખાડા પૂરવા માટે ઉપયોગ ન કરો. સાથે સાથે આ પુષ્ટિ માર્ગની આ લીલા કથાઓનો તમારી આ વિષય વાસનાની તૃપ્તિ માટે ઉપયોગ ન કરો. બે વસ્તુ પ્રાપ્ત છે. વિષય વાસનાની તૃપ્તિ માટે તમે ભગવત લીલાઓની વાતો ન કરો, ભગવત લીલાના શબ્દોનો પ્રયોગ ન કરો. બસ આટલી આવશ્યકતા છે. કૃષ્ણાર્થી બનીને કૃષ્ણ સેવા કરીએ તો આપણે સેવાના ફલથી આપણે ક્યારેય વંચિત છીએ જ નહીં. સેવાનું ફલ આપણી પાસે પ્રાપ્ત છે. ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખયો, કોણ રસ ભૂતલ પ્રકટ ભયો. અરે ઘર ઘર આ નંદ સુવન ફલ ફૂલ્યો હો, આ ફલ તો વિકસિત થઈ ગયું આપણા ઘરની અંદર. જન્માષ્ટમીના દિવસે દરેક વખતે જન્માષ્ટમીમાં ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, દરેક વખતે આપણા ઘરની અંદર આ નંદરાયજીનો પુત્ર રૂપ આ ફલ જે છે વિકસિત થઈ રહ્યું છે. દર વર્ષે એમાં નવો ફાલ આવી રહ્યો છે. નવી નવી લીલાઓ લઈને એ નવી નવી લીલાઓ દર વર્ષે આપણી સાથે કરવા માટે દરેક જન્માષ્ટમીમાં ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખયો, કોણ રસ ભૂતલ પ્રકટ ભયો. દર વખતે જન્માષ્ટમી મને દર વખતે પ્રભુનું પ્રાકટ્ય થાય અને દર વખતે પ્રભુ આખા વર્ષ સુધી આપણા સાથે વિવિધ લીલા વિહાર કરે. એવો સુંદર આનંદનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો. આ બધું ફલ જ ફલ છે. સેવા બધી જ ફલરૂપા છે. ઠાકોરજીની દરેક સેવામાં ફલ જ ફલ ભરેલું છે, એટલે સેવા ફલ છે. એટલે આ સેવા ફલ છે કે અહીં સેવામાં ફલ જ ફલ રહેલું છે. કારણ કે ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો. આ સાક્ષાત નંદ સુવન જે છે એ ઘરમાં દરેક ઘરની અંદર ફલ રૂપમાં પ્રાપ્ત થઈ ગયો. તો એ નંદ સુવનને પકડી રાખીએ, એની સેવા કરતા રહીએ, એને સમર્પિત રહીએ, એટલે આપણે ફલમાં જ છીએ, સાધનમાં છીએ જ નહીં. અહીં સાધન તો પૂરું થઈ ગયું આપણું. ગયે દુઃખ દ્વંદ કાહે કો તું દેહ દમત સાધન કર મૂર્ખ જન વિદ્યવાન આનંદ ચલત કયો. પાછ સેવા કર, બીજા સાધનમાં શું કામ ભટકે છે? પાછા એમ કહે છે સેવા છોડી કુંભમાં નાવાનું બહુ માથે કુંભ નાહી આવીએ. કાહે કો તું દેહ દમત સાધન કર મૂર્ખ જન વિદ્યમાન આનંદ. સેવા કરો, બીજી વાત નહીં હો. સેવા કરો, સેવા કરો, ક્યાંય મન ભટકાઓમાં કથા કરો, સેવા કરો, બધું ઘરમાં કરો, કીર્તન કરો ઘરમાં કરો. જ્યાં ત્યાં ભટકોમાં ભટકવાની જરૂર જ નથી. ટાઈમ જ ન હોવો જોઈએ ભટકવાનો. કે અમે બહુ બિઝી છીએ, ટાઈમ જ ક્યાં છે? વિચારવાનો ક્યાં ટાઈમ છે? કારણ કે આપણે એટલા બિઝી રહેવું છે. નવરાનો આ રખડીએ છીએ, આ નવરા શું કામ પડીએ? જે ભગવત સેવા કરનારો, ભગવત કથા કરનારો નવરો પડે કેમ? આટલા મહાપ્રભુજીના ગ્રંથો રહ્યા, ક્યારે જોશું આ ગ્રંથો? ક્યારે ટાઈમ છે આપણી પાસે? આખો સમય આમનામ જઈ રહ્યો છે. આપણે સમય જ ન હોવો જોઈએ. આપણે સમય ક્યાં છે? એ સાચો પુષ્ટિ માગી છે. જે નવરા ફરીને ફરતા હોય છે, ભટકતા હોય ચારે બાજુ, એ બધા નવરા જે છે એટલે નવરા નખો દ્વાડે. આ નવરા નખો દ્વાડે ટાઈમ જ ન હોવો જોઈએ. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ ધરા ભવે યાવત જીવમ તસ્ય નાશો. સમય હોય તો તમે સાચા ભક્તિ માર્ગી નથી. સમય જ ન હોવો જોઈએ. થોડોક સમય હોય તો કાંઈ પુસ્તક લઈ લે, મહાપ્રભુના ગ્રંથ બોલીએ, કાંઈ નહીં તો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. જો આ રીતે પોતાની ચિત્તવૃત્તિને ભટકતી હોય, પાછા પ્રભુમાં લગાડતા રહેશું, પાછા પ્રભુમાં લગાડતા રહેશું. અષ્ટાક્ષરથી, ગુણગાનથી, સેવાથી આપણી ચિત્તવૃત્તિને ક્યાંય ભટકવા નહીં દઈએ તો પછી આ વિષયાક્રાંત દેહાનામ, આ વિષય આવી જ નહીં શકે. ભગવાનનું નામ પડે વિષય ઊભો રહી શકે? પણ આપણી ચિત્તવૃત્તિને ભટકતી હોય ત્યાંથી પાછી પ્રભુમાં વાળવાની આવશ્યકતા છે. એટલા માટે મહાપ્રભુજીએ રાજા દુબે અને માધવ દુબેને શ્રી ઠાકોરજી પધરાવ્યા, શ્રી નવનીતલાલ એ ઠાકોરજી પધરાવ્યા અને આજ્ઞા કરી કે બધી જગ્યાએથી ચિત્તને હટાવીને આમાં લગાડો તો તમારો નિરોધ ચિત્ત થઈ જશે. એ રાજા દુબે માધવ દુબેને કીધું કે ચિત્તવૃત્તિ તો ઘણા કહે છે ભટકે છે બહુ. મેં ભટકે જ ને ચિત્ત તો ભટકતું ત્યાંથી લઈ અને પાછું સેવા સ્મરણમાં લગાડો. આ આપણી સાધના. હા, સાધના છે પુષ્ટિ માર્ગમાં. કેમ સાધના કેમ નથી? આપણે પણ સાધક છીએ. ભટકે ચિત્ત તો ભટકવા દો, પણ લઈને પાછું પ્રભુમાં લગાડો. ચિત્તને લઈને પાછું પ્રભુમાં લગાડો. સેવાથી, કથાથી, કીર્તનથી, સામગ્રી, વસ્ત્ર, શિંગાર, આભરણ, મનોરથ, આપણી ચિત્તવૃત્તિને પાછી ઠાકોરજીમાં લગાડો. કથાથી, ભાગવતથી, સુબોધનીથી, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોથી આપણે નહીં લગાડી શકીએ તો મહાપ્રભુજીના ગ્રંથ પકડી લઈએ. એ શ્રી મહાપ્રભુજીના ગ્રંથમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજે છે. એવો દ્રઢ ભાવ રાખીએ કે આમાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત છે અને એ મહાપ્રભુજીનો સંગ થાય
તો મને નથી લાગતું કોઈ વિષય આપણી સામે ઊભો રહી શકે. કોઈ વિષય આપણી સામે ઊભો રહી શકે, કોઈ આપણને ક્યારેય પણ આપણા માર્ગથી ભટકાવી નહીં શકે. કેવલ આપણે એ ચિત્તવૃત્તિમાં એ સ્પષ્ટ રાખવું જોશે કે બસ આ મહાપ્રભુજીની આજ્ઞા તો આ જ છે કે મારું સર્વસ્વ પધરાવ્યું છે આ ઠાકોરજી. ચિત્ત ભટકે તો ત્યાંથી પાછું કોઈ પણ ઉપાયથી, કથાથી, સેવાથી એ ચિત્તને આ પ્રભુમાં સ્થાપિત કરવું. ચેતસ તત્પ્રણમ સેવા. અને ચિત્ત આ રીતે થોડુંક પ્રયત્ન કરતા રહેશું, અભ્યાસ કરતા રહેશું તો અવશ્ય આપણું ચિત્ત પાછું ઠાકોરજીમાં એ લાગી જશે. અને પછી એ ચિત્ત ચેતસ તત્પ્રણમ થઈ ગયું તો યાદસી સેવના પ્રોક્તા તસિદ્ધૌ ફલમ ઉચ્યતે. માનસી થયા પછી આ માનસી સેવા થઈ જાય, આપણું ચિત્ત પ્રભુમાં તન્મય થઈ જાય, પછી વિવિધ પ્રકારથી ભજનાનંદની જે અનુભૂતિ થાય છે એ અલૌકિક સામર્થ્ય રૂપ સેવાનું એ ફલ, સેવાની અંદર પ્રકટ થતું ફલ છે. એટલે માનસી જે છે ચિત્તનું ભગવાનમાં પ્રવણ થવું એ જ પરામતા, પરાભક્તિ છે કે આપણું ચિત્ત સદૈવ પ્રભુમાં લાગ્યું જ રહે, પ્રભુની અંદર લાગ્યું જ રહે. કેવી રીતે? આસક્તિ બ્રહ્મ ન્યાયથી. આસક્તિ બ્રહ્મ ન્યાય. આસક્તિ બ્રહ્મ ન્યાય શું છે કે બહુ જેમાં આસક્તિ થઈ ગઈ હોય, જેમાં ખૂબ પ્રેમ થઈ ગયો હોય, એ સર્વત્ર એ જ દેખાવા માંડે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની, જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં યાદી ભરી છે આપની. આખું સૃષ્ટિ ભગવદાત્મક છે, આખી સૃષ્ટિ ભગવાનનું સ્વરૂપ છે. કણ કણમાં પ્રભુની દસવિધ લીલા છે. મહાપ્રભુજી એમ કહે કે આ સૃષ્ટિના કણ કણમાં દસવિધ લીલા ચાલી રહી છે ભગવાનની. કારણ કે મહાપ્રભુજી નજર એવા પ્રેમી છે શ્રી મહાપ્રભુજી. તો મહાપ્રભુજીને દરેક કણ કણમાં બીજું કંઈ નથી દેખાતું. ભગવાનની દસવિધ લીલાઓ આ કણ કણમાં થઈ રહી છે એવું શ્રી મહાપ્રભુજીને લાગી રહ્યું છે. કણ કણમાં દસવિધ લીલાઓ છે. એમ આપણા સેવ્ય પ્રભુમાં આપણું ચિત્ત એવું તન્મય થઈ જાય કે સર્વત્ર એનો જ અનુભવ થવા માંડે. આને કહેવાય છે માનસી સા પરામતા કે સર્વાત્મ ભાવ. સર્વત્ર પછી આસક્તિ બ્રહ્મ ન્યાય હોય છે કે ત્યાં બધે હોય નહીં પ્રેમી, પણ બધે દેખાવા માંડે. અહીંથી આવે છે, અહીંથી આવે છે, અહીંથી આવે છે એવું લાગવા માંડે. પણ પ્રેમી તો એના સ્વરૂપથી બહાર પ્રકટ ન થઈ શકતો હોય, પણ ભગવાનનો અંદર બહાર બધે હોવાથી આસક્તિ બ્રહ્મ ન્યાયથી પણ ભગવાનનો સર્વત્ર અનુભવ થઈ શકે છે. એટલે સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય છે.